હોટલે સાયકલમાં સ્કૂલ નીકળી ગયો એટલે ઊભા રહ્યા ડાયરેક્ટ. તો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છે ટોલ ટેક્સ. આ કરજણનો ટોલ નાકું છે તા. આજે આપણે 90 કિલોમીટર અંતર કાપ્યું છે. આપણે નીકળેલા અંકલેશ્વરથી સવારે છીએ અને અત્યારે તો આ ખાટલો અને હું અત્યારે આપણે મજામાં છે. તો આજે આપણો છે સાયકલ યાત્રાનો બીજો દિવસ. તો આજે આપણે અત્યારે સવારે 5 વાગ્યાનું રાઈડ ચાલુ કરી દીધેલું. અત્યારે આ ભારત પેટ્રોલ પંપે પહોંચ્યા ભરૂચ. તો હવે અહીંયા કોઈ હોટલ પર ખાઈ લેતું. ત્યાંથી પછી ડાયરેક્ટ આજે વડોદરા પહોંચવાનું છે. એ અહીંયાથી 60-70 કિલોમીટર છે. તો એ આજે બતાવી દે. તો આપણે હવે પહોંચી ગયા છીએ અહીંયા ખોડિયાર કાઠિયાવાડી હોટલે. સાયકલમાં સ્કૂલ નીકળી ગયો એટલે ઊભા રહ્યા ડાયરેક્ટ 30 કિલોમીટર થોડુંક જ છે અહીંયા કરજણ. ડાયરેક્ટ ત્યાં જ ઊભા રહેવું, વચ્ચે કંઈ ઊભું નહીં રહેવાનું. તો ચલો મળીએ. તો આપણે સર્વોત્તમ હોટલમાં આવી ગયેલા અને ચા બિસ્કુટ નાસ્તો કરી પછી નાહી ધોઈને નીકળીએ. આ છે સર્વોત્તમ હોટલ. તો હવે આપણે અહીંયા થોડી વાર સાયકલ આમ દોરીને લઈ જઈએ છીએ. પગમાં થાક લાગ્યો એટલે આગળ આપણા ભાઈ જાય. અહીંયા ચામુંડા હોટલ છે ત્યાં. બાકી આ હાઈવે પર તો આવડ જવડ ચાલુ જ છે. ટ્રક આવે એટલે સાયકલનું બેલેન્સ બગડી જાય. તો વિડીયોમાં પણ ટ્રકનો અવાજ ઘણો આવતો હોય. કંઈ નહીં, આજે હવે આપણે કરજણ પહોંચવાના. પણ થોડી વાર આગળ હોટલ આવે તો રેસ્ટ કરી લઈએ. તો હલો, આપણે અહીંયા બાબા રામદેવ પીરનું શોપ છે ત્યાં ઊભા હતા સોડા પીધી. હવે અહીંયા નીકળીએ છીએ પાછા આગળ. તો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છે ટોલ ટેક્સ. આ કરજણનો ટોલ નાકું છે તા. તો આપણે આ હોટલે પહોંચી ગયા છીએ અને અમે જમી લીધું. ગુજરાતી થાળી ખાધી અને મેં પંજાબી ખાધી. તો થોડી વાર અહીંયા આરામ કરી. અહીંયા સાયકલ મૂકી દીધી પાર્ક. થોડી વાર આરામ કરી પછી પાછા નીકળી. તો આપણે અહીંયા 2 વાગ્યા સુધી રહ્યા. હવે જતા રહીએ એટલે સાંજે 7-8 વાગ્યા સુધી પહોંચવાનું વડોદરા. તો ચાલો. તો હલો ગાઈસ, તો આપણે હવે પહોંચી ગયા છે કાઠિયાવાડી ઢાબા ભરૂચનો ટેસ્ટ. ત્યાં અહીંયાથી અમારે વડોદરા છે 15 કિલોમીટર. અમારે જ્યાં રોકાવાનું છે તે 15 થી 20 કિલોમીટર છે. ત્યાંથી અમે ત્યાં જશું. ત્યાં જવાનું બીચ. ચલો જોતા રહેજો વિડીયો. લાઈક શેર સબસ્ક્રાઈબ. આપણે વડોદરા પહોંચી ગયા છીએ અને આજે આપણે 90 કિલોમીટર અંતર કાપ્યું છે. આપણે નીકળેલા અંકલેશ્વરથી સવારે 5 વાગ્યા નીકળેલા. તો અત્યારે 7 વાગવા કરે છે. તો ત્યારે સુધીમાં આપણે વડોદરા પહોંચી ગયા છીએ અને અત્યારે તો આ ખાટલો અને હું અત્યારે આપણે થોડો આરામ કરવાનો છે. અને આ ઘર છે અમારા જ સમાજના, એટલે કે મોન્ટુભાઈનો એક દોસ્તાર હતો એનું ઘર છે. એનાથી આપણે રોકાયા છીએ અને હજી કાલનો દિવસ અમે વડોદરામાં જ છીએ. કાલનો દિવસ આરામ કરશું. પરમ દિવસે સવારે વહેલા 5 કે 6 વાગે ગોધરા સાઈડ નીકળી જશું. જો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. બાકી આજનો વ્લોગ આટલો જ હતો. જો કંઈ જઈશ
તો તમને આગળ બતાવીશ. નકર તો આજનો બ્લોગ આટલો જ હતો. બોલો જય માતાજી, જય એકલા નિરાલમ, જય કાર્તિક.